મારું નામ અંકિતા મિસ્ત્રી છે. હું 6 મહિના પહેલાં યોગા કર્યું હતું, પણ મારા ત્યાં યોગા ક્લાસીસમાં ટાઈમિંગ એવું બહુ ફાવતું નહોતું, એટલે પછી મેં યોગા છોડીને જીમ જોઈન કર્યું. થોડુંક જીમનું કેવું છે કેવું નહીં તે જોવા માટે 1 મંથ, પણ જીમમાં પણ મને બહુ ફાવ્યું નહીં. પછી હું યોગા ક્લાસીસ શોધતી હતી, જેમાં મારી એક ફ્રેન્ડ છે દર્શના. હા, દર્શના મારી ફ્રેન્ડ છે, તેને આ રોયલ ક્લાસીસ જોયું હતું અને એમાં 1 મંથ આવી હતી. અને પછી મેં પણ થોડુંક સર્ચ કરતી હતી કે નજીકમાં મારા ઘરથી નજીક કયું યોગા ક્લાસીસ છે કે કમ્ફર્ટેબલ રહે, આવવા જવામાં બહુ દૂર ન પડે. એટલા માટે મેં મારા ઘરના પાર્કિંગમાં રોયલ ક્લાસીસનું પોસ્ટર જોયું અને મેં તે ડિસ્કસ કર્યું દર્શના સાથે. અને દર્શનાને મેં કીધું કે મારા પાર્કિંગમાં આવી રીતનું પોસ્ટર છે, નજીક છે, આપણે જઈને ત્યાં ટ્રાય કરીએ. તો એ કીધું કે હું 15 દિવસથી ત્યાં જાઉં છું, ટ્રાય કરવા જાઉં છું કે કેવું છે, મને સુટેબલ થશે, કમ્ફર્ટેબલ છું કે નથી. તો એણે કર્યું અને 1 મંથ જોયું. પછી એને મને રિવ્યૂ આપ્યા કે કેવું છે કેવું નહીં. મને સારું લાગ્યું. હું ટ્રાયલ માટે આવી, ટ્રાયલ કર્યું. પછી મને લાગ્યું કે આ મારા માટે બેસ્ટ છે, એટલે હું એ રોયલ ક્લાસીસ જોઈન કર્યું. અને હવે મને જોઈન કરીને 3 મંથ્સ થઈ ગયા છે. મને પહેલાં બોડી પેઇન બહુ થતું હતું, એટલે પૂરી બોડી ઘરના જ કામને લીધે બોડી એકદમ સ્ટીફ થઈ ગઈ હતી. સૂઈ તો પણ દુખે, બેસે તો પણ દુખે, ઉઠાય નહીં. યોગા ક્લાસીસ જોઈન કર્યા પછી મને આવો કોઈ તકલીફ નથી અને મારી બોડી સ્મૂથ મને લાગે છે, જેથી મને ઉઠવા બેસવામાં કે ચાલવામાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. અને મને બોડી પેઇન તો નથી થતું કે જેને લીધે હેવી બોડીને લીધે થતું હતું. થોડુંક એક્સરસાઇઝને લીધે આપણને બોડીમાં થોડોક ફરક લાગે કે બોડી પેઇન થાય છે હેવી એક્સરસાઇઝને લીધે, પણ તે આપણા માટે સારું છે, જેને લીધે બોડી આપણી ફ્લેક્સિબલ બને છે. અને બેસ્ટ તો મને ક્લાસીસનું યોગા પણ છે અને પ્લસ પ્રાણાયામ પણ છે. તમે આટલી હાર્ડ એક્સરસાઇઝ કર્યા પછી, યોગા કર્યા પછી જે તમને પ્રાણાયામ કરાવવામાં આવે છે, તે સૌથી બેસ્ટ લાગે છે મને. કે આટલી મહેનત કરીને પછી જે શાંતિ અનુભવ થાય ને, તે બેસ્ટ છે. તે બેસ્ટ છે. તમારે મેડિટેશન આવડે છે, બરાબર? હા. અને એકદમ શાંતિથી બેસવાનું આવડે છે, બરાબર? હવે તમારે શું બેનિફિટ થાય છે યોગામાં? અને વેટ લોસ તો નહીં થયો, પણ તમારે કેવી એકદમ ફ્રેશનેસ કેવું લાગે છે? 24 અવર્સ કેવું લાગે છે? 24 અવર્સ મને એનર્જેટિક લાગે છે. અને મેઇન તો કેવું કે થોડું ચાલીને થાકી જતા, થોડુંક પગ દુખી આવે હેવી બોડીને લીધે, તે હવે થોડુંક ઓછું થઈ ગયું છે. એટલે ઘણો ફરક લાગે છે મને કે હું થોડુંક ચાલી શકું છું, વધારે આમ ચાલી શકું છું, થોડુંક રન પણ કરી શકું છું. મારો નાનો બેબી છે, તેની સાથે હું થોડુંક રમી બી શકું છું. નહીં તો થોડુંક રમતા થાકી જવાય કાં તો ચીડચીડા થઈ જવાય, તે હવે મને નથી લાગતું. સરસ, એક નંબર. મસ્ત, ચાલ. થેન્ક યુ સો મચ.